ગણદેવી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા મોજે એંધલ ગામના કટ સામે નેહા નં. 48 મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર મહેન્દ્રા ઝાયલો કાર રજી નં. માંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ વિસ્કીની કુલ 804 બાટલી મળી આવી, જેની કિંમત અંદાજે ₹2,61,300 થાય છે. સાથે જ કારની કિંમત ₹3 લાખ તથા મોબાઈલ ફોનની કિંમત 000 મળી કુલ મુદ્દામાલની કિંમત ₹5,62,300 જેટલી થાય છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ રિઝવાન મુખ્તાર હાસમી (32) અને સંતોષકુમાર ભારતસિંહ રાયદાસ (35) બંને હાલ તલાસરી મહારાષ્ટ્રના રહેવાસી છે. દારૂ મંગાવનાર તરીકે અમિતભાઈ નામનો શખ્સ વોન્ટેડ છે, જે મુંબઈનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે ગણદેવી પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સલમાન શેખ.